there is no golden rule is only golden rule. આ સંસારનો સોનેરી નિયમ, સુવર્ણ કાયદો એ એક જ છે કે કોઈ કાયદો નથી, કાયદો જ નથી. તમે વિચાર કરો કે વિશ્વ બનાવનારાએ કોઈ કાયદો બનાવ્યો હશે? અસ્તિત્વનો કોઈ કાયદો છે? કુદરતનો કોઈ કાયદો છે? અને હોય તો કુદરત પાળે છે. માણસ વિચારે છે એ મુજબ સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, સમુદ્ર, નદીઓ, પર્વત, વૃક્ષ, પશુ, પક્ષી, કોઈ આ કુદરત છે, કાયદો પાળે છે. And that is the law. That they will never follow anybody's law is the master law. એ કોઈનું નથી પાળતા. હા, એને ગમે એમ કરે છે. એને ગમે ત્યારે શિયાળો, ઉનાળો, ચોમાસું આવે છે, એને ગમે ત્યારે પાનખર ને વસંત આવે છે, એને ગમે ત્યારે દરિયો કિનારે આવે છે ને પાછો અંદર જતો રહે છે. પોતાની મરજી મુજબ, પોતાના કાયદા, પોતાની જિંદગી. કુદરતનો આ કાયદો હતો, આ સોનેરી નિયમ હતો. તો આપણે કુદરતનું સર્જન છીએ કે નહીં? આપણે અસ્તિત્વનું સર્જન છીએ, કુદરતનું સર્જન છીએ. તો આપણને પણ એ જ કાયદો લાગે. અને બીજા બધા જે છે એ તો માણસો છે, એને પણ અસ્તિત્વ એટલે કે કુદરતે બનાવ્યા છે. તો કોઈકે બનાવેલા માણસોના કાયદા હું કેવી રીતે માનું? જ્યારે અસ્તિત્વ એ જ કહ્યું છે કે કોઈ કાયદો નથી, કોઈ બનાવી શકે જ નહીં. તો કોઈના બનાવેલા કાયદા હું નહીં માનું, હું એ જ કાયદો માનીશ જે હું બનાવીશ મારા માટે. અને એ પ્રમાણે જીવીશ, એ પ્રમાણે ચાલીશ, એ પ્રમાણે મારું જીવન સફળ થશે. અને મને લાગે કે નહીં, એ કાયદો બરોબર નથી, મારે એને બદલવો જોઈશે, મને એ પ્રમાણે નથી ચાલવું, તો હું એ કાયદો બદલીશ, એ નિયમ બદલીશ. અને એ પ્રમાણે બદલીશ, મારી મરજી મુજબ કાયદા બનાવીશ અને મારી મરજી મુજબ કાયદા તોડીશ અને એને બદલીશ. આ એક જ સોનેરી નિયમ છે.